નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નેશન પ્લસ સાથે હું છું ધ્વની। વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે મણિપુરમાં હિંસા થઈ રહી છે, ત્યારે હજી સુધી મણિપુરના મુખ્યમંત્રીને હાંકી કાઢવામાં આવ્યા નથી। લગભગ 80 દિવસ સુધી પીએમ મોદીએ સંસદ ભવન બહાર મણિપુર હિંસા વિશે કોઈ વાત કરી। પીએમ આટલા દિવસો સુધી મૌન કેમ રહ્યા? કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી इंडिया गठबंधनના પ્રતિનિધિ મંડળે મણિપુરની મુલાકાત લીધી છે, પરંતુ પીએમ મોદી હજી સુધી મણિપુરની મુલાકાતે નથી ગયા। પીએમ મોદી મણિપુર વિશે મૌન વ્રત ધારણ કરીને બેઠા છે અને માટે વિપક્ષને આ મુદ્દે ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો। चैलेंज नहीं किया। ये जो लोग ज्यादा बोल रहे हैं, भाजपा में भाषण दे रहे हैं, एक भी भाषण देने वाला व्यक्ति मणिपुर नहीं गया है। तो इसीलिए जिस प्रकार से भाजपा ने आज रवैया दिखाया, उसी से पता चल जाता है कि वो मणिपुर को नजरअंदाज कर रहे हैं और मणिपुर को महत्व नहीं दे रहे। जैसे कांग्रेस पार्टी ने एक उत्तर पूर्वांचल, मणिपुर में हमारे सांसद ने, जैसे कांग्रेस पार्टी ने एक उत्तर पूर्वांचल के एक प्रतिनिधि को पहले वक्ता होने का मौका दिया, अच्छा होता, बेहतर होता कि भाजपा भी वो ही करती। मणिपुर को एक संदेश जाए कि इस दुख की घड़ी में पूरा सदन मणिपुर के साथ है, हम मणिपुर में शांति चाहते हैं। ये हमारी अपेक्षा थी, ये हमारी अपेक्षा थी। लेकिन अफसोस की बात है कि ऐसा नहीं हुआ। प्रधानमंत्री महोदय ने एक मौन व्रत लिया कि सदन में ना लोकसभा में कुछ बोलेंगे, ना राज्यसभा में कुछ बोलेंगे, और इसीलिए अध्यक्ष महोदय ये नौबत आनी पड़ी कि हम अविश्वास प्रस्ताव के द्वारा प्रधानमंत्री मोदी जी का मौन व्रत हम तोड़ना चाहते हैं। સંસદના ચોમાસુ સત્રનો 14મો દિવસ છે। લોકસભામાં મણિપુર હિંસા અંગે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી હતી। તો આ સમયે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પીએમ મોદીને પ્રશ્ન પૂછતા કહ્યું કે મણિપુર બધા ગયા, પણ પીએમ મોદી કેમ ન ગયા? તેમણે મણિપુર મુદ્દે બોલવા માટે 80 દિવસ કેમ લીધા? તેમજ તેમણે કહ્યું કે ગુજરાતમાં 2 વાર સીએમ બદલાયા, તો મણિપુરમાં કેમ નહીં? લોકસભામાં એનસીપીના नेता सुप्रिया सुले મોંઘવારી, બેરોજગારી, મણિપુર હિંસા સહિતના મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી। મણિપુરમાં થયેલી હિંસા અને ઘર્ષણના બનાવના કારણે કુલ 179 લોકોના મોત થયા છે। 60,000થી વધુ લોકો વિસ્થાપિત થયા। પ્રદેશમાં હિંસાના કારણે 3,000થી વધુ ઘરોને નુકસાન અથવા ક્ષતિ પહોંચી છે। રાજ્યમાં સુરક્ષા બળોની 161 કંપની તૈનાત કરવામાં આવી હોવા છતાં સ્થિતિ કાબૂમાં આવી રહી નથી। 331 ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। પ્રદેશમાં હત્યા, દુષ્કર્મ સહિત અન્ય ગુનાઓના કુલ 10,000થી વધુ મામલા સામે આવ્યા છે। ભાજપના સાંસદ નિશિકાંત દુબે લોકસભામાં જણાવ્યું હતું કે મોદી અટક બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલી સજા પર સ્ટે આપ્યો છે અને તેનો આધાર પર તેમની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત થઈ છે। સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે। રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ માફી નહીં માંગે। આ સાથે જ તેઓએ કહ્યું હતું કે હું સાવરકર નથી। કટાક્ષમાં નિશિકાંત દુબેએ જણાવ્યું કે રાહુલ ગાંધી ક્યારેય સાવરકર નહીં બની શકે। माफी मांगेंगे, बड़े आदमी हैं। और दूसरी बात यह है कि सावरकर नहीं हूं मैं, सावरकर नहीं हूं मैं। आप सावरकर हो भी नहीं सकते, कभी जिंदगी भी नहीं हो सकते। 28 साल उस आदमी ने जेल में गुजारा है। आप अपनी तुलना सावरकर से करते हैं, कभी सावरकर नहीं हो सकते। સંસદનું ચોમાસુ સત્ર પૂરું થતાની સાથે જ ભાજપ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયા પર જોરદાર વળતો પ્રહાર કરવાની તૈયારીમાં છે। પીએમ મોદી ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરશે। સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ બીજેપી સાંસદોની સંસદીય દળની બેઠકમાં આની જાહેરાત કરી હતી। બેઠકમાં કહ્યું કે સંસદનું સત્ર પૂરું થતાં જ દેશમાં એક અભિયાન શરૂ કરવામાં આવશે। આ અભિયાનમાં તુષ્ટીકરણ, પરિવારવાદ અને ભ્રષ્ટાચારના નારા આપવામાં આવશે। આ દરમિયાન તેમણે સાથી નેતાઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા
ચર્ચા કરી. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે આગામી મહિનાઓમાં ભાજપ ક્વિટ ઇન્ડિયા આંદોલન શરૂ કરશે. આ અભિયાન હેઠળ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણને ભારત છોડવા માટે કહેવામાં આવશે. સંસદના ચોમાસુ સત્રના 14મા દિવસે લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા પહેલા વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ. આ બેઠકમાં વડાપ્રધાને મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષી ગઠબંધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છે. વધુમાં કહ્યું કે વિપક્ષ સેમીફાઇનલ ઈચ્છે છે અને સેમીફાઇનલ ગઈકાલે થઈ હતી, જેનું પરિણામ સૌની સામે છે. સામાજિક ન્યાયની વાત કરનારા લોકોએ વંશવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટ રાજનીતિ દ્વારા દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. વડાપ્રધાન મોદીએ પાર્ટીના સાંસદોને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવા માટે હાકલ કરી. हमारे पास तो बहुमत है, ये क्यों नो कॉन्फिडेंस मोशन लेके आए हमारी समझ में नहीं आया, लेकिन शायद उनके मन में ये है कि हम एक हैं क्या, इसकी वो टेस्टिंग करना चाहते हैं. एक टेस्टिंग उन्होंने कल राज्यसभा में भी की और राज्यसभा के फ्लोर पे जो भाषण हुए उससे पता चल गया कि वो कोई मजबूत ग्राउंड पे नहीं थे. दिल्ली को राज्य मान रहे थे. सबके समझ में आया दिल्ली संघ राज्य क्षेत्र है. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભારત જોડો યાત્રાના બીજા તબક્કાને ટૂંક સમયમાં જ શરૂ કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી પોતાની પદયાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલેએ કહ્યું હતું કે બીજી ભારત જોડો યાત્રા ગુજરાતથી મેઘાલય સુધી થશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ પહેલા રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરૂ કરશે. મળતી માહિતી અનુસાર પોરબંદર કે અમદાવાદથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાત્રા 15 ઓગસ્ટ કે 2 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું છે કે મ્યાનમાર તેની સરહદ મણિપુર સાથે વહેંચે છે. ચીન સાથે મ્યાનમારની મિલિટરી જૂટાના સંબંધો જગજાહેર છે, જેથી મણિપુરમાં જે પણ અસ્થિરતા સર્જાઈ છે તે દેશને જ નહીં પરંતુ તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને પણ અસર કરે છે. આ સંદર્ભમાં ચીનનો પણ ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું છે કે એપ્રિલ 2020માં નિયંત્રણ રેખા પર ભારતીય સરહદમાં ઘૂસણખોરી કોઈ એક જગ્યાએ નહીં પણ 8 જગ્યાએ થઈ હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે હું સરકાર પૂછવા માંગુ છું, ઘૂસણખોરીને 37 મહિના બાદ પણ શું સરકાર આ ઘૂસણખોરી પર એ નક્કી કરી શકી છે કે આ ઘૂસણખોરી પાછળ ચીનનો રાજકીય ઇરાદો શું છે? આજ સુધી ગૃહમાં ચીન પર કોઈ ચર્ચા નથી થઈ. આ પ્રકારની ઘૂસણખોરી શું ગુપ્તચર તંત્રને ખબર ન પડે? કોંગ્રેસ સાંસદે પૂછ્યું કે ચીન સાથે 18 રાઉન્ડની વાતચીતનો ઉકેલ શું છે? ये पूछना चाहते हैं कि 18 राउंड मिलिट्री टू मिलिट्री बातचीत हुई है चीन के साथ और 18 राउंड में क्या निष्कर्ष निकला है? क्या ये बात सही है कि जितने बफर जोन बने हैं वो सारे बफर जोन भारत की सरजमीन में बने हैं? जितने बफर जोन बने हैं मिलिट्री टू मिलिट्री टॉक्स के बावजूद वो बनस्पत वो भारत की सरजमीन में बने हैं. हम ये पूछना चाहते हैं कि जो विदेश मंत्रालय के स्तर पे बातचीत चल रही है चीन के साथ, उसका क्या निष्कर्ष निकला? ये सारे गंभीर सवाल हैं जिनका जवाब आप सरकार को देना पड़ेगा. વિપક્ષને પડકારતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં કહ્યું છે કે આજે વિપક્ષી પાર્ટીના નેતાઓ આરોપ લગાવે છે કે ચીન ભારતમાં ઘૂસી ગયું છે. ચીનના લોકો વસી ગયા છે, પણ પરિસ્થિતિ એવી નથી. તમે લોકો અહીં બેસી અને લોકોને ગેરમાર્ગે દોરો છો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે હું તમામ નેતાઓને કહું છું કે આ ચોમાસુ સત્ર પછી તમે મારી સાથે અરુણાચલ ચાલો. હું તમને અરુણાચલ પ્રદેશ બતાવીશ અને તમે જોશો કે ચીન ક્યાંય નથી ઘૂસ્યું.
આંધ્રપ્રદેશ અને ઓડિશાની બોર્ડર પર બીએસએફને મોટી કાર્યવાહી કરી છે। ઓડિશાના મલકાનગિરીમાં જિલ્લામાંથી સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓનો મોટા પ્રમાણમાં શસ્ત્ર સરંજામ મળી આવ્યો। બીએસએફ અધિકારીના કહેવા મુજબ આ વિસ્તારમાં નક્સલીઓની હાજરીની ઇનપુટ મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં 303 રાઇફલ, હેન્ડ ગ્રેનેડ, મોર્ટાર બોમ્બ સહિત મોટા પાયે હથિયારો મળી આવ્યા। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોંઘવારી, બેરોજગારી, મણિપુર હિંસા સહિતના મુદ્દાઓ પર દિલ્હીના જંતર મંતર મેદાનમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું। કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા માટે સંસદ ઘેરોના સૂત્રોચ્ચાર સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તા જંતર મંતર મેદાનમાં એકત્ર થયા। યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસ અને કોંગ્રેસ પાર્ટીના નેતા પવન ખેડા, અલકા લાંબા અને સુપ્રિયા શ્રીનેત પણ પ્રદર્શનમાં હાજર રહ્યા। પ્રદર્શન કરનાર કોંગ્રેસના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે મણિપુરમાં ભાજપ સરકારના શાસનમાં હિંસા થઈ રહી છે અને પ્રદેશને બચાવવા માટે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। મણિપુર હિંસાના કારણે પ્રદેશમાં કુલ 100 થી વધુ લોકોના મોત થયા હતા। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભાની સદસ્યતા મેળવ્યા બાદ પહેલીવાર તેમના મત વિસ્તાર વાયનાડની મુલાકાત લેશે। 12મી અને 13મી ઓગસ્ટના રોજ રાહુલ ગાંધી વાયનાડમાં કોંગ્રેસના કાર્યકર્તા અને સ્થાનિક લોકોને મળશે। કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આ વિશે ટ્વીટ કરી જાણકારી આપી। મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારતા તેમને 24મી માર્ચના રોજ લોકસભામાંથી સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા। જો કે સુપ્રીમ કોર્ટે સુરત કોર્ટના આદેશ પર સ્ટે આપતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત થઈ છે। આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ જણાવ્યું કે વિશેષ અધિકાર સમિતિ મને નોટિસ મોકલે અને ત્યાર પછી હું તેનો જવાબ આપીશ। બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં સહીની જરૂર પડતી નથી। આ સાથે જ તેમણે કહ્યું છે કે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન 102 સાંસદ સભ્યોએ બિલની વિરુદ્ધ મતદાન કર્યું। સંસદમાં આ બિલને અટકાવી શક્યા નથી, પરંતુ કોર્ટમાં તેની સામે લડત લડીશું। સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરની સત્તાનો ચુકાદો કેજરીવાલ સરકારની તરફેણમાં આપ્યો હતો। દિલ્હી સેવા બિલ મુદ્દે લગભગ 6 કલાક સુધી ચર્ચા અને મતદાન કર્યા બાદ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું। જો કે જ્યારે સદનમાં આ બિલ વિશે ચર્ચા થતી હતી ત્યારે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં કેટલાક સાંસદ સભ્યોએ સમર્થન આપ્યો હોવાનો દાવો કરાયો હતો। બીજેડીના સાંસદ સસ્મિત પાત્રાએ જણાવ્યું કે જ્યારે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે સાંભળ્યું કે તેમાં મારું નામ પણ શામેલ છે। મારી મંજૂરી વગર નામ અને સહીનો ઉપયોગ કરાયો છે। આની તપાસ થવી જોઈએ। આ વિશેષ અધિકાર હનનનો મામલો છે। આ વિશે ભાજપના સાંસદ રમેશ બિધુરીએ આમ આદમી પાર્ટીની ઝાટકણી કાઢતા કહ્યું કે આ છેતરપિંડી છે। આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ખોટી સહી કરી અને સદનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે। नियमों के विरुद्ध नहीं, फोर्जरी। चोर चोरी से जाए, हेरा फेरी से ना जाए। बाहर तो डकैती डाल रहे हैं, दिल्ली को लूट रहे हैं, लेकिन पार्लियामेंट में भी एक मोशन जाली साइन करके दे देना बड़े दुर्भाग्य की बात है। तो ये लोग तो ठीक बात है, देश को भी बेच सकते हैं कभी भी अपने स्वार्थ के लिए, कि जो सम्मानित सदस्य हैं उनके जाली साइन कर मोशन पास कर दिया कि ये बिल कमेटी में अंदर चला जाए, तो इसीलिए स्टैंडिंग कमेटी के लिए ट्रांसफर कर दिया जाए। और उन मेंबर्स ने हाउस में खड़े होकर कहा हम प्रिविलेज में जाएंगे कि हमारे जाली साइन किसने किए, तो ये देश के लोगों को विचार करना पड़ेगा। કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કાયદા પ્રમાણે બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં નામ શામેલ કરવા મુદ્દે સાંસદ સભ્યોની મંજૂરીની જરૂર નથી। જો કે કોઈ સાંસદ સભ્ય વાંધો ઉઠાવે કે તેમને આ પ્રસ્તાવ રજૂ કરનાર કમિટીમાં શામેલ થવું નથી તો આપોઆપ તેમનું નામ ડિલીટ થઈ જાય છે। કમિટીને મંજૂરી આપવી કે નહીં એ સદન નક્કી કરે છે। દિલ્હી સેવા બિલ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારે બીજેડી પાર્ટીના સસ્મિત પાત્રા અને અન્ય 5 સાંસદ સભ્યોએ વાંધો ઉઠાવ્યો કે તેમની મંજૂરી વગર પ્રસ્તાવમાં તેમનું નામ અને સહી ઉમેરવામાં આવી છે। कानून क्लियर है,
कि मैं मूव कर रहा हूं तो मुझे किस मेंबर को कमेटी में रखना है उसकी सहमति लेनी नहीं है। कानून में प्रावधान है अगर वो असहमति जताएगा कि मुझे इस कमेटी में नहीं रहना है तो ऑटोमेटिक वो नाम डिलीट हो जाएगा, वो खारिज होगा। ये तय हाउस करता है कि इस कमेटी को अप्रूव करे या ना करे, पर उससे पहले कानूनन मेंबर का अधिकार होता है कि ये नाम सजेस्ट मेरा हुआ है पर मुझे नहीं रहना है। આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે દાવો કર્યો છે કે જેમ ખોટા આરોપ લગાવી અને રાહુલ ગાંધી લોકસભા સદસ્યતા તેમની છીનવવામાં આવી હતી તેવી જ રીતે કેન્દ્ર સરકાર રાઘવ ચઢ્ઢાની પણ સાંસદ તરીકેની સદસ્યતા છીનવવા માંગે છે। અમે સામાન્ય લોકોના અધિકારો માટે લડીશું, અમે ભાજપથી ડરતા નથી। જો રાઘવ ચઢ્ઢાની સદસ્યતા છીનવવામાં આવી તો તેઓ ફરીવાર સાંસદ તરીકે ચૂંટાઈને સદનમાં આવશે। देश के गृह मंत्री अमित शाह राघव चड्ढा के पीछे पड़ गए। जैसे झूठा बेबुनियाद केस बनाकर राहुल गांधी की सदस्यता ली, ऐसे ही राघव की सदस्यता लेना चाहते हैं। ये बहुत ही खतरनाक लोग हैं, कुछ भी कर सकते हैं, लेकिन हम लोग आम आदमी के सिपाही हैं। हम इनसे डरते नहीं, इनसे लड़ते हैं और लड़ते रहेंगे। अगर राघव की सदस्यता ली तो राघव फिर चुन के आएंगे और इनके खिलाफ अपनी लड़ाई, अपनी जंग जारी रखेंगे। કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેટલાક રાજકીય પક્ષોના નેતાઓને સંસદની બહાર જુઠ્ઠાણું ફેલાવવાની ટેવ પડી ગઈ છે, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે સંસદ ભવનની અંદર આ ચાલતું નથી। સંસદ હોબાળાથી નહીં પરંતુ નિયમોથી ચાલે છે। આ લોકો દેશને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકસભા અને રાજ્યસભામાં ઉઘાડા પડ્યા છે। આમ આદમી પાર્ટીએ દિલ્હી સેવા બિલને ગેરબંધારણીય જાહેર કર્યો હતો। કેટલાક લોકોએ ખોટી જાણકારી આપી અને સંસદને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો। આ સ્થિતિ દર્શાવે છે કે તેઓ કોઈપણ હદે જઈ શકે છે। जिस तरह से बाहर झूठ बोलने की आदत कुछ राजनीतिक दल के नेताओं को है, वो शायद ये भूल गए कि सदन के अंदर ये चलता नहीं, सदन नियमों से चलता है। और आप देश को जितना मर्जी भ्रमित करने का प्रयास करते, लोकसभा राज्यसभा में दोनों में इनकी पोल खुली है। कल जिस तरह से अरविंद केजरीवाल जी तिलमिला रहे थे और उनके बाकी लोग बाहर, तो कुछ लोग अंदर गलत जानकारी देकर सदन को गुमराह कर रहे थे, ये अपने आप में दिखाता है कि किस तरह से किसी भी स्तर तक गिरने का काम ये लोग करते हैं। દિલ્હી સેવા બિલ સોમવારે મોડી રાત્રે રાજ્યસભામાં પસાર થઈ ગયું છે। આ બિલ પાસ થયા બાદ તેનો વિરોધ કરી રહેલી આમ આદમી પાર્ટીએ લડાઈ ચાલુ રાખવાનું કહ્યું। રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું હોવા છતાં હવે અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં લડીશું। રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં આ બિલ પાસ કર્યા બાદ કહ્યું હતું કે ભલે અમે આ બિલને રાજ્યસભામાં પસાર થતા ન રોકી શક્યા, પરંતુ અમે ન્યાયતંત્રમાં આ બિલ સામે લડત આપીશું। સોમવારે મોડી રાત્રે સત્તારૂઢ ભાજપે બહુમતી સાથે રાજ્યસભામાં આ બિલ પાસ કરાવ્યો હતો। રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા। મહત્વનું છે કે જ્યારથી જ દિલ્હી સેવા બિલ પસાર થયું છે ત્યારથી જ તમામ પાર્ટીઓ આ બિલ વિશે સતત વિરોધ કરી રહી છે। વેલકમ બેક। કોંગ્રેસ પાર્ટીના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સંસદની અંદર સંખ્યાબળના આધારે નહીં પરંતુ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે। આ સંસદની પરંપરા છે, પરંતુ ભાજપ આ પરંપરા ટાળી અને હંમેશા સંખ્યાબળની વાત કરે છે। સંસદમાં કામગીરી સંખ્યાના આધારે નહીં પરંતુ મુદ્દા પર થાય છે। જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે અટલ બિહારી વાજપેયી પાસે સંસદમાં કેટલું સંખ્યાબળ હતું? ભાજપનો સંખ્યાબળનો ઘમંડ જરૂર તૂટશે। सदन के अंदर नंबर से नहीं बल्कि मुद्दे पे बात होते हैं, यही सदन का परंपरा है। ये सारे परंपरा को टालते हुए कहते हैं कि नंबर्स है, वही तो दिखा रहे हैं हर वक्त। जवाहरलाल नेहरू जब सदन में प्रधानमंत्री रहते थे तो वाजपेयी जी की कितने नंबर्स थी, लेकिन वाजपेयी जी की वे सारे जो मुद्दे पे जब चर्चा समाधित होते हैं, ये नंबर की घमंडी आज नहीं तो कल इनको टूटेगा।
ગુલામ નબી આઝાદની પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના 20થી વધુ સભ્યો મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા। આ પછી વિપક્ષી દળોના સભ્યોએ ગુલામ નબી આઝાદની ઝાટકણી કાઢતા કહ્યું કે તેમણે ફરીવાર તેમના ડીએનએમાં આવેલા ફેરફારનો પુરાવો આપ્યો છે। આઝાદે કલમ 370 નાબૂદીનો વિરોધ કરનારા લોકો જમીની પરિસ્થિતિથી અજાણ હોવાનું કહ્યું હતું। કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે આઝાદની ડીએપી પાર્ટીમાંથી 21 સભ્યો ફરીવાર કોંગ્રેસમાં સામેલ થયા છે। આ 21 પૈકી 21 સભ્યોએ તો ગુલામ નબી આઝાદ સાથે બદનક્ષીનો કેસ પણ દાખલ કર્યો છે। આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને રજની પટેલ પણ હાજર રહ્યા હતા। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના नेता આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે જે પણ લોકો સત્ય કે લોકો માટે લડ્યા છે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો છે। વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન પોતાને ગઠબંધન નહીં પરંતુ આગામી સરકાર તરીકે માને છે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયાની જીત થશે। આ સાથે જ તેમણે કહ્યું હતું કે કોઈપણ સાંસદ કે જનપ્રતિનિધિને લોકો ચૂંટે છે અને તેથી તેમનો અધિકાર છીનવી શકાય નહીં। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વાયનાડના લોકોને સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ પરત મળ્યું। સમગ્ર દેશના લોકોએ રાહુલ ગાંધીનું સંસદમાં स्वागत કર્યું છે। कोई इनका हक छीन नहीं सकता, अधिकार छीन नहीं सकते। वायनाड को अपनी आवाज वापस संसद भवन में मिली, लेकिन अगर आप देखें तो जो भी सत्य के साथ लड़ रहा है, सत्य के लिए लड़ रहा है, सत्य के खिलाफ नहीं सत्य के लिए लड़ रहा है, जनता के लिए लड़ रहा है, उनकी आवाज दबाने की कोशिश हो रही है। वो आज आपने देखा होगा, ये बड़ा दिलासा है। पार्लियामेंट में भी कहीं ना कहीं अपोजिशन की आवाज को मजबूती मिलेगी, क्योंकि नो कॉन्फिडेंस मोशन भी जो है राहुल गांधी। बिल्कुल, लेकिन हम अभी अपोजिशन नहीं, आने वाली सरकार समझते हैं खुद को, और यही बात है, जीतेगा भारत क्योंकि हम इंडिया है। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કાર્યક્રમમાં એક ઘટનાને યાદ કરતા જણાવ્યું કે સરકારી યોજનાનો લાભ લેનાર મહિલાએ તેમને ફરીવાર સીએમ બનવાની સલાહ આપી। ત્યારે જવાબમાં મેં તેમને જણાવ્યું કે ઘણીવાર હું વિચારું છું કે સીએમ પદ છોડી દઉં, પરંતુ મુખ્યમંત્રી પદ મને છોડતું નથી। હું જે પણ વાત કરું છું એ સમજી વિચારીને કરું છું। પાર્ટી હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેનો હું સ્વીકાર કરીશ। આ સાથે જ તેમણે જણાવ્યું કે પ્રદેશની સરકારે લોકોને 25 લાખ રૂપિયા સુધીનો आरोग्य वीमो उपलब्ध कराव्यो छे। 25 लाख तक का बीमा इलाज आपको फ्री होगा जाए, और फिर किसी देगा कि आप बार बार मुख्यमंत्री बनो। अभी डाकू देवी जी, आपकी भावना को मैं कदर करता हूँ, पर मैं कई बार सोचता हूँ इस मुख्यमंत्री पद को मैं छोड़ दूँ, पर मुख्यमंत्री पद मुझे छोड़ नहीं रहा है। રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને લઈ અને હોબાળો થયો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો। જોકે આ દરમિયાન કોંગ્રેસ માટે દરેક મત મહત્વનો હતો। કોંગ્રેસે મતદાનમાં દરેક મત માટે સખત લડત આપી હતી। તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા 90 વર્ષીય પૂર્વ પીએમ मनमोहन सिंह ने पण गृहમાં मतदान करवा माटे आमंत्रण आप्યું। समग्र चर्चा અને મતદાન દરમિયાન મનમોહન સિંહ વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યા। દરમિયાન આને લઈ અને રાજકારણ પણ શરૂ થયું હતું। ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યા ઉપરાંત સાથે તેઓએ બિલને પસાર કરવા માટે ઘણી બધી મહેનત કરતું કોંગ્રેસ જોવા મળ્યું હતું। દિલ્હી સેવા બિલ સંસદમાંથી પસાર થતાની સાથે જ દિલ્હી સરકારે પોતાના મંત્રાલયમાં મોટો ફેરફાર કર્યો। દિલ્હી સેવા બિલ સોમવારે જ રાજ્યસભામાં પસાર થયું। બીજા દિવસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંત્રી આતિશી માર્લેનાને સેવા અને તકેદારી વિભાગ સોંપ્યો છે। અગાઉ આ બંને વિભાગ સૌરભ ભારદ્વાજ પાસે હતા। મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા અને તેમના રાજીનામા બાદ આ બંને વિભાગ સૌરભ ભારદ્વાજને સોંપવામાં આવ્યા, પરંતુ હવે આ પોર્ટફોલિયો આતિશીને આપવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સીએમ અરવિંદ કેજરીવાલે તેમના મંત્રાલયમાં નવા ફેરફારોની ફાઇલ મંજૂરી માટે